तो गाइस अरे गाय भी कांग गोरिया मिले कुतर वर्गा ना तो गाइस गोरी उतर दीदी आगता पेलो माथो फोन नाख छे तो गाइस गायना तो बोधी काठी गोरी मो 15 किलो શાકભાજી હેલો ગાइस गुड मॉर्निंग जय श्री कृष्ण તમારા નવા વ્લોગ માં સ્વાગત છે તો બધાને કહી દે ગુડ મોર્નિંગ तो मम्मी ने तो उड़ाया किंजल छोटू बेबी ने किंजल गुड मॉर्निंग जय माता जी छोटू बेबी गुड मॉर्निंग जय माता जी मोजो काटना दिल्ली भाई गुड मॉर्निंग जय माता जी जो अंजीर नहीं उड़ाया सोरी मानो उड़ाया सीधे गुड मॉर्निंग जय माता जी मम्मी गुड मॉर्निंग जय माता जी वेला वेला एरा चालू થઈ જાય બનાવવાનું ઓડી માનો અંજીર જેવું નહીં લાગતું કોઈ હા અંજીર ની મારા હોય ને પહેરવા હોય તમારા કોનો વાત નહીં પહેરવા કોણ તૂટી જવા ઓરે અમારા બધા રહ્યા તો થોડા દિવસ આવ છે લતાઈન દારા રહ્યા પછી તો ઓડી યા છોટુ બેબી બાબા ગુડ મોર્નિંગ જય માતાજી गुड मॉर्निंग जय माता जी તમારી તબિયત ખરાબ થઈ ગઈ છે તે દવા લઈ આવો તમે મારે જવું છે એકદમ આખું શરીર એવું દુખાય છે ને तो गाइस मम्मी तो तैयार थी चौक हेडी छ वेला वेला मुका हां ओणा जो सोणा चौक लास्ट्री ना कंसारा नहीं लेवा बतरी दिन लेवा हेडी मम्मी અને આવો નવું થયું બીમાર પડી જઈ છે મમ્મી ઉઠાય દવાખાને તો બધા હેડજે એનો લાગે 4-5 ઇન્જેક્શન અપાવરાઈએ ઝટકા મારવા માંડ્યા કિંજે બીમાર પડે છે ठीक है आ બધા है ना बीमार पड़ता है कभी नहीं पड़ता तो गाइस किंजल बीमार पड़ी थी पाછી છોકરી મસ્ત તૈયાર થઈ ગઈ છે ને લે મોમા નહીં જાય સાથ તો મોમા નહીં ચો અમાર મોમા નહીં જાય ને સીટ તૈયાર થઈ ગઈ સ્વીટ કપડો પહેરી તો ગાइस ये तो बनसे બટકો ખાવા માટે નાસ્તા માટે હા રોટલી વગાડી હવે ચાલ લાગે ખાવા જ નહીં નાસ્તો થોડો ચાલશે મમ્મી તો તૈયાર થઈને ચો કામ કર કરું છું કપડો મેળવા કરે तो गाइस मम्मी तो हजी जवान मेन नहीं पड़े मम्मी जवान से अपन तो गाड़ी आई नहीं चटला वक्त ओणा में जाए मम्मी तो नहीं बाबा गाड़ी आवे हजी तो काले जवान से आका गाम ना मोर होय बने પછી શું થાય કાલે જવાન છે હજી તો કાલે વળી આપા નહીં જાય આકા ગામ ના મોર હોય બને લે તાણે ચટલા વખત ઓણા માં જઈ આયા હમણાં 3-4 વખત આકા ગામ ના મોર હોય બને છે ઘરમાં બેઠો જો નહીં કરાવતો ये तो चाला नहीं मम्मी हाड़ का कोक नु घर पर है कोन में भटूरू पे जीव भटूरू नहीं पीयो मम्मी कोक थियो हो जो हमरी लावा दो गाइस किंजल रोवा मांडी जो जाके किंजल लो बारो भोरे नहीं मम्मी गाइस परी का भी ये नाश्ता करा बे एकलो बेहास पासो तो गाइस मम्मी ने लेवा गाड़ी आई थी तो गाइस मिलो तो हेडो दवाखान किंजल नु लई और मम्मी लेवा गाड़ी आई थी जा बेजा तू गाड़ी में बेजा गाड़ी में ना दादा गाड़ी में जवान सर दवाखान थोड़ा जवान था आजा मारवा दे पेला ओरे दुखाया था वो क्यों दुखाए तो मन खबर का मचे दुखाए तू तो ऐसे जैसे रोया जैसे तो मन खबर का तो दुखाए तो गाइस किंजल ने हटा दवाखान तारा गाड़ी में जान सरली गाड़ी में जान उतर हटो पीली गाड़ी में जाओ डैडी हारे जवान सर भीतर चालू और पासा भी हारू लो तारा भाई मोटी गाड़ी जाना तारा जा रे तू तारा मोटी गाड़ी जवा છે તો ગાઈસ સીટુ તો રીવાની કિંજલ ભાઈ જોડે છે સવા માટે બને જાવ તારા મોટી ગાડી જવાનું મમ્મીને હેડો બનાવ તો ભાઈ મમ્મીને જતો રહ્યો મસ્ત એ છે પપ્પા આપણો વખો સાથ તો નહીં મારે વખો જ છે કપડો પહેરાવો નવો હા નવો રે કાઢો તા તો ગાઈસ કિંજલને જઈએ કેટલે હું કીધું લાઈટ નહીં હો કીધું કે ડોક્ટરે હા દવા લી કોનો કરવાની આ તો હતી જ ના આપણે જોડે હતી જ તો છે કોનો બહુ દુખાય છે ને એ તો મટી જામ તું આરામ કરે તો ગાઈસ કિંજલ ને તો દવાખાને જઈને આવી ગયો તો ગાઈસ હું નહીં તૈયાર થઈ ગયો ગાઈસ તો તારા મારે જવું છે પાછું જેમનો 9 વાસ મુન નીકળે બે જીએસ પરીક્ષા ના બને તો ગાઈસ તો કેન્સલ રાખ્યો નહીં તારા બને કેન્સલ રાખ્યો કિંજલ બીમાર છે મમ્મી જઈ બહાર એ શાક મસ્ત છે લી હા તું રમી મિલે બે જતી હે મિલા તૈયાર થઈ ગયો ને
मिले तू चला शर्ट बदल बदल करे ले શર્ટ તો થવા જો કપડા હંગાથી હજી આ શર્ટ. થતો નહીં જો થઈ ગયો ને પગે નહીં લાગે હા બરોબર જ સર ચલો ગાઈસ તો જીએ જમો તો ગાઈસ ચલો જીએ નવાસ બાઈક હું ચલે લે મિલે પાસે બેસીને મિલે આવડતું નહીં કેમ આવડતું નહીં તારે હેવી ડેવલ છો તો ગાઈસ મળે તા નવાસ જઈને આ બ્રિજ જોરદાર બની ગયો तो गाइस बाइक को अभी रखे मैं आई गया हाल तो खुरसपुरा नवाज जाना तो नवाज पर डायरेक्ट खुरसपुरा जाने मिले જોઈએ ને એકલી હોતા હતા પહેલી વખત આવ્યા છીએ અમે તો ગાઈસ તો અમે નવાજ છીએ અમે કોઈ ઓળખતું જ નહીં મિલે પણ ખાલી એક જ ઓળખ્યું પેલા તેમાં કોઈ ના ઓળખતા તો ઓળખતો હા મને કોઈ ઓળખતું નહીં હું પહેલી વખત આવ્યો છું તો ચલો ગાઈસ આવ્યા છે તો પહેલાં જમી લઈએ ખાઈ લેવું છે ડીસો બીસો મસ્ત લે એક જ પીસ હો એક જ ચા બેવું છે તે બેવું છે હા ચા બેવું તો મારે નહીં હોય બાબા ખાઈ લે हाँ चलो गाइस मिला हुआ बाबा खाई लिया तो गाइस खामा पूरी जलेबी मोहनथाल शाक भात दाल नहीं मिला खाओ सर तो चलो गाइस खाई लिया फटाफट अहियाથી પાસ બીજા જવાનું છે નહીં મિલ્યા જી બીજાની હજી 3 જગ્યાએ જવાનું છે હજી કઈ નવા જવાનું છે નવાથી આપણા ગોમમાં છે અને બાપસરે છે તો ચલો ગાઈસ ખાઈ લેતા મોટું મોટું ફટાફટ તો ગાઈસ ખાવા તો ખાઈ લીધું મિલા બેને મિલ લે तो गाइस खाइन पी मस्त छाछ पी लेता ओके खुद ही जाऊ नहीं करूँ आगे तो याद हाँ जी हाँ तो चलो गाइस खाइन पी चलो बोलो कल बाइक लेन तो गाइस मल्ले हुआ चिट्टा सा तो गाइस बाइक को अभी राखी सा आइए सब बनी गेर तो गाइस हमें क्या तो जमीन आया था नहीं तो व्यवहार करी और निकले इधर हमारा नहीं मिला ठंडू पीऊ सर खैर जा हम अपनी दुकान निकल जाते हैं और तो कशू नहीं आकर जाते ना तो रोकता कौन रोकता नहीं तो अपन ना हटाते नहीं तो गाइस बाइक पूरा की तो गाइस तिवासा गाय बिकरण गोरी तो मिले पूछी कंप्लीट हो हाँ तो ले जाए ना मिले तो गाइस अरे गाय बिकरण गोरिया मिले कुछ वर्ग ना पर पट्टा तो सुने हम टायर नहीं तो मिले टूटेली पूछी मिले बोय ना पड़े हाँ तो चेते लगा मिले खबर ना पड़ा मिले अरे न्याचा वाले तो गाइस गोरी नक्की करी गाइस डालवा नक्की करे तो ये ना 4 વાગે જવા લઈને આવશે ગાય સારે ગોરી લઈ જશે ગાય પી કરવા માટે મારે તમે લઈ જાય તો આતે પર આનાજો આરે બે નેચે પર આનો નારી વાઈ પર નહીં કે ના ના ડાલુ લઈને આવશે અને ટ્રેક્ટરમાં તો આરે બે પર આના આવે નહીં આ પર આનો આમ નમાવામાં નહીં કે તો ગાય સારે ગોળી નક્કી કરી છે હજી આવશે લઈને તો ચલો ગાય અમે હજી ઘેર ગોળી નક્કી થઈ જાય તો હારથી નહીં મિલે અરે તો ગાય ગોળી નક્કી કરીને આવ્યા ઠંડુ કરીએ ચલો ऐसा मारे शेडीनो रस ले पी ली मस्त ठंडा एम थी जी चिल्लू तो शेडीनो रस ने वाल लागશે तो ठंडू कर लिए पैसा लाए तो गाइस ठंडू कर ली तो चलो गाइस ये रंग तो गाइस घेर आई है हम थकी है गाइस शरीर दुखा मोड मिल गया मन तो खोल जो तो गाइस घेर आई है भैया तो मस्त होंगे परी खाने ले शादी ઊંઘી હોય છે અન્ય ઊંઘ તો પૂરી જ કરીએ છે તમે સો ગાઈસ ભાઈ તો મિલો છે ને પાણી સોટ ટોમેટો વાઈ છે બધી નથી નહીં ભાઈ પણ વચ્ચે વચ્ચે લાકડો ખાલી લેવાનો ડાગરો બનાવે ડાગરો હા વાય નહીં ડાગરો બનાવવાનો ચોરસ એટલે બધો ટોમેટો ઉપર ચડી જાય હા જેમાં ના જો તાર ભાઈ મને નહીં કેપ્સિકમ ગાઈસ આવી ગયું તો એક ઓ મારું છોટું બેબી તો ગાઈસ છોટું બેબી એટલી છે કિંજલ તો બીમાર છે ઊંઘી જાય છે
પરિકા આવી નાવા ગયો બધા આવતા આવતા ચા મૂકવા દે મને તો હા અલે હા છોટું બેબી ફરીથી રોઈ અલે હા તો રોડો કરે મને ચા મેલવાની દે ચા બળી જાય શું થયું થોડું જોરથી કોણ જતો રહું સો ગાઈસ ચા મેં બનાવીને પરિકા આપી ગાડી કાઢી કિંજલ તો ઊંઘી દઈ તો ઉઠતી જ નહીં હા આ છોટું બેબી ઊંઘવા નથી દેતી આ ચા જ નથી બનાવવા દેતી ગરીબ ચા બનાવું ગરીબ ત્યાં કરું ગરીબ ચા ઊંઘતી જ નથી કેમ ચા પીવી છે ઉખડી જઈ મસ્ત બનાવી છે આદુવાળી લો સબસ્ક્રાઈબર કેવડો હમણાં 2 જણા આવ્યા હતા મને તમારે બધું ઊંઘી ગયો હતો તો ગાઈસ સબસ્ક્રાઈબર કેવડા પેકેટ આપ્યું એક તો ગાઈસ આ ચા પીવાનો હો પરિકા આપી અને પપ્પા 3 જણા જ છીએ સીટુને તો હે નહીં મહેશ છે બહાર અને કિંજલ પડી છે બીમાર આવતી નહીં ચા પીવા તો ગાઈસ ગરમ ગરમ ચા પી લઈએ તો ગાઈસ વાત ચા પીવાનું ચાલુ છે અને મમ્મીને આવી ગયો અલ્યા એ ચાંદ ન જતો આવી જો વૈનું લઈને અને ચા છો નસીબ વાળો તારા તૈયાર છે તારા માટે હાથ ધોઈને ચા પી લો શું લાવી મમ્મી આ મમ્મીની સાડીઓ કેટલી આવે પહેરતી જ નહીં બાબા બનાવતી એ નહીં કે પહેરતી નહીં મસ્ત સાડી આલીશ મમ્મી તો લાલ નો લીલા જ ગમે છે બીજા એક કલર નહીં ગમતા ગાય છે અલે એ તારા જોડે તો પૈસા આયા કરે છે ચીમાં રાખવાના હાથીમાં સીટુનો હાથી ભરાવા આવ્યો છે ભાઈ આ લગ્નમાં કોમમાં આવશે લે સીટુ લે પૈસા પાડી દીધા મમ્મી કેટલા 10 રૂપિયા ચાલો એ બી લુસરા દે પીલો થાય ચા માથું ચડ્યું હતા નહીં તમારે કેટલી પીવાનું તો બીમાર જ રહેવાનું આપણે ઘર જઈ બીજો છે મળે ના કે નહીં તો ગાય હું જાઉં છું અત્યારે ઘોડી લેવા માટે તો આવ્યા છું રોડ પર ચીકર કોઈક મહેમાન આવ્યા હતા રોડ પર જવાનું છે તો ગાય બાઇક લઈને જવાનું છે તો ગાય ઘોડીની ગાડી જાય તો ગાય ઘોડી આવી હતી અને મહેશ આવી ગયો હો પેલી ગાય તો ભાઈ છે કેટલી એટલે કે ચાય બની રહે પેલા કે ટ્રેક્ટરમાં લાવી પડાતા આવી હતી નહીં જોવાનો ટાયર નહીં લાવ્યો ટ્રેક્ટરમાં ના આવે ટાયર બટકાઈ જાય સારું એટલે નાવ નહીં ટાયર વાળવો તો ટ્રેક્ટરમાં આવી જાય પાણી ચાલુ ગયા છે ચા બાબા તો પેલી ઘોડી મંગાવી હતી ચા પડી પાણી લાવજો પાણી તો ગાય ગાયની ઘોડી આવી છે ને એને ઉતારી દઈએ ડાલામાં લાયા તમે કેટલી જગ્યાએ રખ્યા હતા મળી હા કેટલી જગ્યાએ રખ્યા હતા મળી છે ના આડા તો વાયર તો ગાય ઘોડી આવી છે એને ઉતારી દઈએ એટલે ઉતારી જાઓ હટજો એ 2 ત્રીજાનો ટાયર જ નહીં તો ચલો ગાય ઘોડી ઉતારી દઈએ તારે હેડો ફટાફટ તો ગાય ગોળી ઉતારી દીધી નાખતા પેલું માથું ફોઈ નાખશે પર કારણ કે ચાલે થાય મિલે બરોબર આ પેલું વાયર ભરવાનું છે જોયા જોશે ને એક ઓકે ઊંધી વટી પાડી છે મિલે વગાડે તું તો ગાઈસ ઘોડી ઉતારી દીધી તો ગાડી જાય છે તો ગાઈસ અરે પટ્ટા શું લખી દઈએ એટલે પટ્ટા છે તૂટી જશે કોણ ત્યાંથી પેલી સાથે બસ ઈ ના તેના બેને બોધવા પડે છે પેલા તો જોવા માટે ખાલી મેં તો મિલે ઈ શું ભરાવશું દોઢી ના પડે ઓટીએમ ના પડે હવે હેની બોધાય સારી છે પક્ષી તો કાઢ તને મોઢા પહેરાવી ગાયનું તો ગાઈસ ઘોડી તો ઊંચી કરવાની છે ગાયનું ઊંચી કરવાની ઘોડી જો
ફેરો ફેરો જલ્દી તૂટી ના જાય એટલે. ના તૂટે એમ તૂટતું હઈ આવું છે ઊંચી થાય કમ્પ્લેટ મમ્મી એવું ચાર નાખ એટલે ખાય નહીં હોય નહીં. એને તો મેથી ખવડાવો. સાલ લાવતો નહીં મેથીના લડો જો તો ગાઈસ ગાયને તો બોધી કાઢી ગોળીમાં. તો ગાઈસ ગોળી તો શીખર છે બોધી છે પણ હવે પાછા ડૉક્ટરને બોલાવવા પડશે સેવા ચાકરી કરવી પડશે ને પણ. તો ગાઈસ અમે તો ગોળી પહેલી વખત લાવ્યા છીએ લગાવીશું. ના ના તો મમ્મી હવે છે ને હાલ તો ઢાપલી થઈ જાય પાછો ફરશે તો બરોબર છે મમ્મી. એટલે હવે જોર કરશે કે મમ્મી પેલો પગ મેકતો હતો ને જો મમ્મી એનો પગ ખેંચજે થોડું. હા ગાય ઊભી થઈ જાય સારું છે. તો ગાઈસ ગાયને તો ગોળીમાં બોધી નાખી છે. તો ગાઈસ હવે છે ને હવે ડૉક્ટરને ફોન કરી દીધો સવારે આવવાના નહીં હવે ડૉક્ટર આવશે. હેડો હો અરે અમને રાધે બાબા રાતે છે ને આમ સોની પર નેચે બે હાથ દે હે અત્યારે પગ છૂટો પણ તને જો એ રાખ્યો આમ એક પગ લબર તો રસ મમ્મી ગેસના ડબ્બાની ખોણ મેખો હો ડબ્બાની મેકેલો હોશ થઈ જાય તો રેવું ખરું મેથી મેકવાની છે ગાઈસ મેથી ગયા તો હો કાલ લેતા આવજો. તો ગાઈસ ગોળીની તો બોધી કાઢી છે ગાયના બેવાને. તો ગાઈસ પરીકા તો રોટલી બનાવે છે અને હેનું શાક બનાવી હા એ ભેડો હું લાવીએ પરીકા તો હું શાકભાજી શું લાવ્યો 10 કિલો લાવ્યો 10 કિલો હો ભીંડા બધું મિક્સ શાકભાજી લઈને આવે છે ના લાવું જ પડે ઘણી ઘણી બજારમાં દોડ દોડ કર મંગાઈ કરો થોડું પપ્પા ગાડી બટાકો ડુંગળી મંગાઈ કરે ને બાપા તાન પર 10 કિલો ઉપર હશે કારણ કે 5 કિલો તો જો 5 કિલો બટાકો છે 2 કિલો ડુંગળી હાથ કિલો ભેડા 8 ટોમેટો 2 કિલો 9 10 કિલો ગિલોરી 11 ગિલોરી 2 કિલો લાવે અને 100 રૂપિયા કિલો છે ગિલોરી. ઘણું બધું શાકભાજી લાવે છે ગાડીમાં ઉતારવાનું છે. તો ગાઈસ ગાય તો છે ને તો ફોન કરે છે બહુ ચલો તું ગાય તો ભેડો શાક બનાવી મસ્ત મસાલેદાર. મારે તો કાન મને તું મેં કીધું જ નહીં કે મારે નહીં ખાવું એટલે મને રોટલી આવે લે હા તો વધુ નહીં તું નહીં ખાઈ ખાવા દે હવે મસ્ત રોટલી શાક ખાઈ દેતા. અરે કેટલી જગ્યાએ જેમ હતો આપણા ગામમાં હતો પણ હુરાસુરામ સલ્લો કરીને આવ્યા હુરસપુરામ જઈને આવ્યા પછી નવાજ જઈને આવ્યા અને બાપસારે હતો આજ તારા કેટલા પૈસા વાપરે છે જો જે 500 200 500 જો જે ચલ્લો ચલો ગાઈસ ખાઈ લેતા મસ્ત સાડી નહીં સાદી સિમ્પલ મસ્ત છે કપા હાડે જો ગાય જઈએ તો ખાતે ખાતે મેડિકલ ખોલી દો ને તો ગાઈસ અમારે હેડતા હતા બધા બીમાર પડે ને સૌથી બધા મમ્મી બીમાર પડે છે આપણે મમ્મી કિલ્લી ચીકર શું હોય છે વાતમાં બીમાર પડી જઈશ. આ તો દમ જીવે ને હો લાયો આપણે હેડતા હતા મમ્મી ને પપ્પા બધા બીમાર પડે ને સારી લાયો કરતર માથા ગુજરાતીમાં લખી છે મમ્મી ખબર પડે કરતર માથા માટે આ લાઈ સ્પેશિયલ માથા માટે આ મમ્મી માથું દર્દ ને એના માટે હા આ તાવ માટે આ શરદી અને ઉધરસ ખાસી ચો ગણી ગયા તાણે એ કે ગોળી ગોમણી મંગાવી ના કરે આહાર આખું બંધ છે કોનું માથું ચડી જશે કે તારે ઓટકે ના હું થયું તા કોલમાં તો મટી ના ગયો ગોળીઓ જ નહીં ઘડી દવાઓ લઈને આવું થાય તો તો ગાય દિલીપભાઈ તો શું લાયા દિલીપભાઈ બિસ્તરા પોટલા હા બિસ્તરા પોટલા લાયા હા શું લાયા તે તો હું સમય ખજાનો લાયા ખજાનો શાકભાજી કાલ મહેમાન ની આવવાના ઘણા બધા મહેમાન તો આવવાનો છે બાપસરથી આવવાના છું ધનાવથી આવવાના છું નહીં બાપસાથી તો જમવા આવવાનો છે હા એટલે આવશે અને મારા માસીની થી આવવાનો છે ખબર કાઢવાનો ડબુરીની કેટલું બધું શાકભાજી લઈને આવ્યો શાકભાજી ભંડાર તાનું જો મમ્મી તું કહેતી હા આટલા તો હું લાયો જો 2 કિલો ટોમેટા જો 2 કિલો ટોમેટા કિલો મરચો એટલે મરચો કિલો ના તો લાવવાનો મરચા હોક લાયા બરોબર બટોના 2 કિલો 2 કિલો ના કિલો લાયા હોત તો ઘણું હતું ઉસી
આધો કિલો લાગે ઘી લોડી નથી લાવવાની, ખાલી બટરના લાયક ઘણું. આધો 500 નહીં કિલો આધું લાગે 2 કિલો કિલો હરેલી આવશે. ભેડા મમ્મી હવે ભેડા 2 કિલો તમે આજે છોકરા માટે દ્રાક્ષ આપણે ડુંગળી 2 કિલો ભીંડા તો લાગે કાલના પડાઈ ગયા એ રાય બનાવ્યા હતા તારે. હા બની જાય બટાકા જ ના લાવ્યો હોત તોય ચાલો તો આપણે વાયા શું કાઢવાનો છે, કાઢવા આવી જાય બટાકો આપણે. હા તો તઈ લાવવાનો એટલે તાણે શું લાવવાનો? જો મમ્મી છે લાગલ 5 6 7 8 9 10 11 12 13 14 15 કિલો શાકભાજી ચાલો કિલો કિલો લાવ્યા હોય તો ઘણું શાકભાજી કરતો. હા ખાલી કિલો વટોના લાવ્યા હોત તો સારો, વધારે ન કરો. હા ગીલો બટાકા મિક્સ બની ગઈ કોળું બનાવી એક નંબર કોળું બનાવ્યો એક નંબર બીજો નંબર આપણો ના જોઈએ જો ગીલો બટાકા એ મને માટે હા તને શાકભાજી મેકી દે મમ્મી અને એને શાકભાજી એડવર્ટાઇઝ માટે છે શાકભાજી ઠેલી વાળી નહીં તા ના મને કે હું મોટી ઠેલી આલો કે મોટી ઠેલી આલે તો કઈ મમ્મી તો ઘરમાં પોતું મારે છે મસ્ત ફર્સ્ટ ક્લાસ એટલે તો માતા ગોળી તો તું ખાઈ લે તો ગાઈસ પર ગયા વાસણ તો વાસણ ખા નહીં કરતો અમારા ગાયના સમાચાર પૂછ્યા એ ગાયના કેવું છે તો ગાય ગાયના તો બધી સાથે ગાય ખાય છે પેલો પગ તો મેં ગાય છો એ તું કમ્પ્લીટ હાજી થઈ જાય ગાય